નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મની લોન્ડરિંગના કેસમાં શિવસેનાના ધારાસભ્યની મુશ્કેલી વધી શકે છે। ઈડીએ ધારાસભ્ય પ્રતાપ સરનાઇકના મુંબઈ અને થાણેના 10 સ્થળો પર તપાસ હાથ ધરી છે। અહીં ઈડીની જુદી જુદી ટીમ વિવિધ સ્થળો પર તપાસ કાર્યવાહીમાં લાગેલી છે। પ્રતાપ સરનાઇક થાણેના ઓવાલા મજીવાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય છે। તેઓ મહારાષ્ટ્રમાં શિવસેનાના પ્રવક્તા અને મીરા ભાયંદર વિસ્તારના કમ્યુનિકેશન લીડર પણ છે। તો આખરે ઈડીની ગાજ પડી છે અને તેને કારણે પ્રતાપ સરનાઇકની મુશ્કેલી વધી શકે છે। પ્રતાપ સરનાઇકના 10 અલગ અલગ સ્થળો પર આ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે અને ઈડીની આ તપાસનો ધમધમાટ મુંબઈ અને થાણેમાં શરૂ થયો છે કે જ્યાં શિવસેનાના ધારાસભ્ય સામે આ મની લોન્ડરિંગનો કેસ અને તેને લઈને આ તમામ ઉઠાપઠક શરૂ થઈ ચૂકી છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આખરે 10 અલગ અલગ સ્થળો પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે હવે તેની અંદર શું મહત્વપૂર્ણ ખુલાસા થાય છે તે અતિ મહત્વપૂર્ણ બની રહેશે। આપણે જણાવીએ કે શિવસેનાના ધારાસભ્ય સામે મની લોન્ડરિંગના કેસની અંદર આખરે ઈડીની ગાજ વરસી પડી છે અને 10 અલગ અલગ સ્થળો પર જે દરોડાની કાર્યવાહી થાય છે તેને લઈને આગામી દિવસોમાં મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે તેવી શક્યતા।